મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા શરણાગત દીનાર્થ પરિત્રાણપરાયણે સર્વસ્યાર્થે હરે દેવી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. જય માતાજી. સર્વેનું સ્વાગત. આપણે સૌ આજે જ્યારે શક્તિ પર્વમાં, સેવા પર્વમાં મા અંબાના આગમનના અવસરને વધાવવા ઉપસ્થિત થયા છીએ, ત્યારે માતાજીના આગમનને ગણપતિજીના સુંદર મજાના શ્લોકની પ્રસ્તુતિ દ્વારા આપણે આ કાર્યક્રમને શરૂ કર્યો છે. કાર્યક્રમ વિશે જો આપને વાત કરું તો મેહુલભાઈ રવાણી કે જેઓ હંમેશા કોઈને કોઈ એવા વિશેષ કાર્યક્રમો એમના ચાહકોને, એમના પ્રેક્ષકોને, એમના પરિવારજનોને અને સમાજને સતત આપતા આવ્યા છે કે જેમાં કશુંક શુદ્ધ હોય, કશુંક જાણકારી સાથેની વાત હોય, માહિતીની સાથે મનોરંજન હોય અને લોકોને ક્યાંક ને ક્યાંક નવી પેઢીને વારસાથી માહિતગાર કરવા માટે જરૂરી હોય એવા કાર્યક્રમોનો વિચાર હંમેશા મેહુલભાઈનો રહ્યો છે. આ કાર્યક્રમ પાછળનો હેતુ પણ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને માતાજીના આરાધના પાછળના શાસ્ત્રોક્ત હેતુને લોકો સુધી પહોંચાડવાનો રહ્યો છે. કાર્યક્રમની અંદર અલગ અલગ શબ્દ વડે, અલગ અલગ સંગીત વડે અને અલગ અલગ નૃત્ય વડે અમે આપનું મનોરંજન અને માતાજીનું વંદન કરવાનો એક પ્રયત્ન કર્યો છે. ભારતીય શૈલીની બે મુખ્ય નૃત્ય પરંપરા કહી શકાય એવી ભરતનાટ્યમ અને કથકની આ મંચ પરથી પ્રસ્તુતિ આપ માણી શકશો. એ ઉપરાંત ગુજરાતની ભાતીગળ ઓળખ અને જેને યુનેસ્કોએ અમૂર્ત વારસા તરીકે વર્ષ 2023-24 જાહેર કર્યો એ નૃત્ય એટલે કે ગરબા શૈલીને પણ આપ આ મંચ પરથી નિહાળશો. સાથોસાથ હાલ મંચ પર બિરાજમાન સન્માનનીય ભૂદેવો દ્વારા માતાજીના વિવિધ સ્વરૂપો અને સૂક્તને કંઠ્યગાન સ્વરૂપે સુંદર રીતે આપની સમક્ષ મૂકવામાં આવશે. એ ઉપરાંત વિશેષ એક નાનકડો પરિચય આવનારી ફિલ્મ રણભૂમિના કલાકારોનો આપને મળશે. એ ઉપરાંત ઉપસ્થિત સર્વે મહેમાનો અને એમના વિચારો, એમના શબ્દો આપ સૌ સુધી પહોંચાડીશ. તો આ એક કાર્યક્રમની પૂર્વ ભૂમિકા મેં આપને જણાવી છે. ફરી એક વખત આપ સૌનું સ્વાગત. આપ સૌને નમ્ર વિનંતી કરીશ કે આપ સૌના મોબાઈલ ફોન સાયલન્ટ મોડમાં રાખશો, જેથી કરીને પ્રેક્ષકોને કે કલાકારોને ક્યાંય ખલેલ ન પહોંચે. કાર્યક્રમ દરમિયાન કદાચ આપનું બાળક કંટાળે અને રડે તો એને પ્રયત્ન કરજો કે એ છાનું રહે, પણ એ બાળક છે, ઈશ્વરનું સ્વરૂપ છે,
એટલે જો છાનું ન રહે તો ઈશ્વરને આપણે છાના રાખવાની બદલે ઈશ્વરને આપણે એના આ પરિસરના આંગણામાં રમવા માટે લઈ જશું. તો એમના વાલીઓને, સાથે આવેલા વડીલોને હું ચોક્કસ વિનંતી કરીશ કે કદાચ કોઈ બાળક રડે છે તો આપ સભાગૃહની બહાર લઈ જાઓ. વાત કરીએ આજના કાર્યક્રમ વિશે તો નવરાત્રિ આવી રહ્યા છે અને નવરાત્રિ એટલે નવ રાત્રિનો તહેવાર. રાત્રિ શબ્દને જો આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ તો રા અને ત્રિ આ બંને અલગ અર્થ ધરાવતા અક્ષરો છે. રાનો અર્થ થાય છે રાહત અને ત્રિનો અર્થ થાય છે ત્રણ. નવરાત્રિ એટલે એવો તહેવાર, એવો ઉત્સવ કે જ્યારે નવ રાત્રિ સુધી આપણા શરીર, મન અને ભાવનાઓ ઉપર આવતા સંકટ, આ ત્રણ સંકટમાંથી મનુષ્યને નિવારણ મળે એ માટે માતાજીની ઉપાસના, આરાધના, ભક્તિ અને શક્તિ સ્વરૂપ અંબાને આપણે યાદ કરીએ છીએ. તો આવો કાર્યક્રમની પ્રથમ નૃત્ય પ્રસ્તુતિ તરફ આપણે આગળ વધીએ. આ ડાન્સ પ્રસ્તુત કરી રહ્યા છે કુમારી સુમન ઉપાધ્યાય. તેઓ ભૈરવી વંદના રજૂ કરવાના છે. આ પ્રસ્તુતિમાં દેવીનું લિંગ ભૈરવી સ્વરૂપ કે જે રૌદ્ર અને સૌમ્ય સ્વરૂપનું સંયોજન છે એ તેઓ પ્રસ્તુત કરશે. 10માંથી 5મું સ્વરૂપ એ કમળ પર બિરાજમાન માનું છે. મા ત્રિનેત્ર ધરાવે છે, ચતુર્ભુજ છે, સૌમ્ય સ્વરૂપ અને ઉગ્ર સ્વરૂપનું સંયોજન છે. તો આ નૃત્ય પ્રસ્તુતિ આપે નિહાળવાની છે. પણ એ પહેલાં મારે એ વ્યક્તિને આમંત્રિત કરવા છે કે જેઓ આપ સૌના પ્રિય છે, આપણા સૌના પ્રિય છે અને માતાજીના સૌથી પ્રિય છે. તે ચોક્કસથી એવું કહે છે કે હું જે કાંઈ પણ કરી શકું છું એ ફક્ત અને ફક્ત માની કૃપા છે. તો આપ સૌની તાળીઓથી હું આમંત્રિત કરીશ માના ઉપાસક, આજના આ કાર્યક્રમના આયોજક એવા શ્રી મેહુલભાઈ રવાણીને. ની અંદર માની ભક્તિ કરવા માટે આજ રોજ આપણે બધા જ ઉપસ્થિત થયા છીએ. આ તકે આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમની અંદર અમારા માનવંતા મહેમાનો પણ બધા ઉપસ્થિત છે. તેઓનું પણ આ તકે હું હાર્દિક સ્વાગત, અભિવાદન કરું છું. આજની આ 3 કલાક આપણા સૌના જીવનની એક મહત્ત્વપૂર્ણ 3 કલાક બની રહેશે અને આજનો આ દિવસ હર હંમેશ માટે આપણા હૃદયની અંદર કંડારાઈ જશે. માના સ્વરૂપને આપણે સૌ જાણીએ છીએ. માની ભક્તિ આપણે સૌ કરીએ છીએ. મા ઉપર આપણને સૌને શ્રદ્ધા છે. પણ આજે કંઈક અલગ રીતે માની ભક્તિ કરવી છે અને એ રીતે કરવી છે કે હર હંમેશ, હર પલ જ્યારે પણ આપણે એને યાદ કરીએ ત્યારે માં આપણી સાથે હોઈએ, માં આપણી આગળ અને આપણે એની પાછળ. અને જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે એક સુંદર મજાના અલૌકિક ચાંદીના રથની અંદર માં જગદંબા અંબા આગળ હોય અને આપણે એની સાથે હોય. જ્યારે પણ જીવનમાં જરૂર પડે ત્યારે 7 અશ્વવાળા રથ સાથે જમણી બાજુ અને ડાબી બાજુ માં આપણી સાથે હોય અને આપણે એક જ લયની અંદર આપણું કાર્ય કરતા રહીએ અને આપણે સૌ એમાં સફળતા પ્રાપ્ત કરીએ. બસ હજી પણ ઘણા બધા લોકો આવવાના બાકી છે. આપના ગ્રુપમાં પણ આપ એકવાર મેસેજ મૂકી દેશો કે જે લોકો આવવાના બાકી છે તે ઝડપથી આ કાર્યક્રમની અંદર આવી જાય. આપણા કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. જેમ ચેતસભાઈએ વાત કરી તેમ બધા જ ભૂદેવો, શાસ્ત્રીજી, આચાર્યજી આપણી વચ્ચે છે અને આ 11 ભૂદેવો એક સુંદર મજાની માની ભક્તિ કરશે. બસ રિક્વેસ્ટ એટલી છે તમને બધાને કે આજની આ 3 કલાક આપણા પરમ મિત્ર મોબાઈલને આપણે સાઈડમાં મૂકી દઈશું. કોઈ પણ વસ્તુને આપણે યાદ નહીં કરીએ અને ફક્ત ને ફક્ત આપણી બંને આંખો બંધ કરીને માના એ નવદુર્ગાના સ્વરૂપને આપણે સૌ નિહાળીશું. ફરી મહેમાનોનું સ્વાગત. આભાર. ભરતનાટ્યમના
ખૂબ જ જાણીતા કલાકાર કુમારી સુમન ઉપાધ્યાય, ભૈરવી વંદના.
કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે ગણપતિજીના શ્લોકથી કરીએ. ઘણીવાર જ્યારે તાર્કિક દલીલો આપણી વધી જાય ને ત્યારે એવો વિચાર આવે કે એવું શું હોય કે ગણપતિને યાદ કરવા એની કોઈ જરૂર નથી, એ બધી ફોર્માલિટી છે. એવો એક વિચાર 21મી સદીના કળયુગના માણસને આવે અને ત્યારે ઈશ્વર દેવી સ્વરૂપ માતાજી એનો પરચો દેખાડે. અને એ પરચો એટલે આ નૃત્ય પ્રસ્તુતિ પહેલાંની 2 મિનિટ જ્યારે તમામ વસ્તુ સુંદર રીતે રજૂ થઈ રહી હોય અને ઈશ્વર એમ કે અચ્છા તમે મારી આરાધના કરવાના છો, માતાજી એમ કે તમે મારા વધામણા કરવાના છો, તો ખરેખર તમે એને લાયક છો કે નહીં એની પરીક્ષા લેવામાં આવી. અને પરીક્ષામાં આપની તાળીઓ જ જણાવશે કે અમે ઉત્તીર્ણ થયા છીએ કે નહીં. કારણ કે ઈશ્વર પાસે સૌથી વધુ ઝડપથી એ જ વ્યક્તિ પહોંચે છે જે સૌથી વધુ તકલીફમાં હોય છે. આપણને સુખમાં માતાજીને યાદ કરવાનું એટલું યાદ નથી આવતું જેટલી ઝડપથી આપણને દુઃખમાં યાદ આવે છે માનું સ્મરણ. એટલે જ કહેવાય છે કે જ્યારે આપણને ડર લાગે, જ્યારે આપણને કંઈક વાગે એટલે આપણે ઓય માં એવું બોલીએ છીએ. કારણ કે કાંઈ પણ દુઃખ આવે એટલે તરત માને આપણે યાદ કરીએ છીએ. અને એ માને જ્યારે 9 દિવસ માટે આપણે ઉપાસના સ્વરૂપે, ભક્તિ સ્વરૂપે, આપણા ઘરમાં ગરબા સ્વરૂપે સ્થાપન કરવાના હોઈએ ત્યારે અંતઃકરણની શુદ્ધિ ખૂબ જ જરૂરી છે. આપણે એ જગ્યાને પવિત્ર કરીએ, એ જગ્યાને શુદ્ધ કરીએ, નવા વસ્ત્રો ધારણ કરીએ, નવો શૃંગાર કરીએ, પણ જો અંતઃકરણથી ક્યાંક પણ 1% જો અહંકારની લેશ માત્ર ભાવના હશે તો ત્યાં એ સિદ્ધિ ક્યારેય નહીં વળે. વાત કરીએ આજના આ કાર્યક્રમની. રાજકોટમાં અનફોર્ચ્યુનેટલી એવો ટ્રેન્ડ થઈ રહ્યો છે અથવા થઈ ચૂક્યો છે કે કાર્યક્રમનો સમય જે લખ્યો હોય એના પછી 20 મિનિટ, અડધી કલાક પછી જ કાર્યક્રમ શરૂ થતો હોય. પણ અમે પ્રયત્ન કરીએ છીએ પ્રતિવર્ષ કે સમયસર કાર્યક્રમ શરૂ કરવો. કારણ કે જે પણ વ્યક્તિ સમયસર અહીં ઉપસ્થિત છે એ અમારા માટે એટલા જ અગત્યના છે, ચાહે પ્રથમ હરોળમાં હોય કે અંતિમ હરોળમાં. એ બધાનો સમયનો આપણે જો સરવાળો કે ગુણાકાર કરીએ તો ઘણા કલાકો થઈ જાય. અને એ કલાકોની પ્રતીક્ષા કોઈ પણ ન કરે એ હેતુથી સમયસર કાર્યક્રમ શરૂ કર્યો છે. અને સમયસર પધારેલા કેટલાક મહેમાનોને મારે શબ્દોથી એમનું સ્વાગત કરવું છે. શ્રી મયુરભાઈ શાહ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોષાધ્યક્ષ છે. શ્રી જીમીભાઈ અડવાણી. જીમીભાઈ અડવાણી એવું નામ છે શિવસેનાનું કે ફક્ત નામ તમે લ્યો ને એટલે તમને ઘણા બધા કાર્યક્રમો, ઘણી બધી સંસ્કૃતિની બાબતો તરત યાદ આવે. વર્ષોથી તેઓ આ ક્ષેત્રમાં કાર્યરત છે. સાથોસાથ શ્રી રાજદીપભાઈ જાડેજા, વોઇસ ઓફ ડેના તંત્રી શ્રી પરેશભાઈ દવે, આઝાદ સંદેશના પત્રકાર નિરાલીબેન પારેખ, શ્રી અશોકભાઈ કોઠારી, તેમજ આપણા કાર્યક્રમના કલાકાર કે જેમની શબ્દ સાહિત્યની કલા આપણે આજે માણવાના છીએ એવા હરદેવભાઈ આહિર. આ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ કરીને આપનો આભાર કે જ્યારે મહેમાનો પણ સમય સાચવતા હોય ત્યારે અમને બહુ જ આનંદ થાય. આગળ વધીએ. હવે આપની સમક્ષ આચાર્ય અને ભૂદેવો જે બિરાજમાન છે તેઓ માના સ્થાપનને અનુલક્ષીને કેટલીક સાંસ્કૃતિક, પારંપરિક રજૂઆત કરવાના છે. તેમની રજૂઆતની અંદર આપ ભદ્ર સૂક્તના પાઠ, માતાજીનું પૂજન, પ્રાર્થના, સ્તુતિ વંદના, શ્રી સૂક્ત દ્વારા શ્રી યંત્રનું ભાવ પૂજન, શ્રી સિદ્ધ કુંજિકા દ્વારા દુર્ગા ભાવ પૂજા તેમજ પુરુ સૂક્તની રજૂઆત સાંભળશો. આ રજૂઆતનો અર્થ કદાચ પહેલી વખત સાંભળતા હોઈએ ત્યારે ન સમજાય, પણ ભાવાર્થ એટલો જ છે કે શુદ્ધ ભાવથી માની ભક્તિ કરીએ. તો વધારે સમય ન લેતા હું ઉપસ્થિત સર્વે
ભૂદેવગણને વિનંતી કરીશ કે તેઓ પોતાની આ સુંદર મજાની પ્રસ્તુતિ શરૂ કરે. આજની આ દેવી મહાપૂજાની અંદર રાજકોટ શહેરની અંદર પ્રથમવાર આપ અહીંયાથી આપની નજર કરશો તો આ સ્ટેજની બરાબર મિડલ પાર્ટની અંદર માની મૂર્તિ છે અને ત્યાર પછી વચ્ચે શ્રી યંત્રરાજ બિરાજમાન છે કે જેનું વેઇટ 45 kg છે. અને આ યંત્રરાજ આપ સૌથી પહેલીવાર નિહાળી રહ્યા હશો. શ્રી યંત્ર એટલે કે તેમના દર્શન માત્રથી જ આપણા સર્વ દુઃખોની પીડા જે કંઈ પણ છે, આપણા દુઃખની પીડા તે બધી જ મટી જાય છે. અને આજે આ શ્રી યંત્ર આપણી વચ્ચે છે. આ શ્રી યંત્ર જ્યારે અહીંયા આવ્યું ત્યારે અમે ઘણી બધી અનુભૂતિ કરી છે. અને આ શ્રી યંત્ર ઓલ ઓવર ઇન્ડિયાની અંદર રાજકોટમાં શ્રી બકુલભાઈ સુરેલિયા સાલિન એની બ્રેન્ડનું નામ છે, તેઓ આ શ્રી યંત્ર તૈયાર કરી રહ્યા છે અને તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બકુલભાઈ, એક જ મિનિટ, આપના સ્થાન પર આ શ્રી યંત્ર અને આજે આપ સૌ દર્શન કરી રહ્યા છો. આપણે સૌ સાથે મળી માની ભક્તિ કરીએ. ઇન્દ્રો વેદસરવાહ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाभिर्यजत्राः स्थिरैरङ्गै स्तुष्टुवाग्मुखस्तनो निर्व्यसे महिदे वहितञ्जदायो शतमिन्नो शरदो अन्तिदेवा जठरानश्चकरा जरशन्तनो नामा पुत्रासो पितरो भवन्ति मानो मदीयादिलिखता युर्गन्धो आदितिर्द्योरादितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जानितवां सुशान्तिर्भवतु सुशान्तिर्भवतु सुशान्तिर्भवतु. આજે વેદ મંત્ર બોલ્યા છે એને કહેવાય છે ભદ્ર સુક્ત. ભદ્ર માને કલ્યાણ. જે અહીંયા પૂજા કરાવી રહ્યા છે એમનું કલ્યાણ, જે મંત્ર શ્રવણ કરી રહ્યા છે બધાયનું માં ભગવતી રાજરાજેશ્વરી માં બધા જનું કલ્યાણ કરે એ ભદ્ર સુક્તના પાઠ કર્યા. હવે જે પાઠ કરવા જઈ રહ્યા છીએ આપણે એ આદ્ય શક્તિ અખિલ બ્રહ્માંડાધીશ્વરી માં કરુણ શરણી દીન ભરણી વિમલ કમલ વાસિની એવા માં લક્ષ્મીજી, માં લક્ષ્મીજીને રાજી કરવા માટે, માં લક્ષ્મીજીની પ્રસન્નતા માટે હવે જે પાઠ કરશું એ આપણે લક્ષ્મીજીનો શ્રી સૂક્તનો પાઠ દ્વારા, જે હમણાં મેહુલભાઈ બોલી ગયા કે આ દિવ્યાતિ દિવ્ય વંદનીય કયો, પૂજનીય કયો કે સ્મરણીય કોઈ એવો શ્રી યંત્ર બિરાજમાન છે. તો એકવાર લક્ષ્મી અને નારાયણના જય જયકાર સાથે આપણે મેહુલભાઈ શ્રી યંત્રની મહાપૂજા કરાવશું ભાઈ વત્સલભાઈના હાથે. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય.
हिरण्यवर्णां हरिणीं सुवर्णारजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः ताम आवह जातवेदो लक्ष्मी मन भगामिनी यस्यां हिरण्यविन्देयां गामश्वां पुरुषाणः अश्वपूर्वा प्रथमद्यां हस्तिनाद प्रबोधिनी श्रियं देवी मुहवये श्रीर्मा देवी जुषतां कासोस्मितां हिरण्यप्राकारां आर्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ती पद्मे स्थितां पद्मवर्णां तामिहो भवये श्रियां चन्द्रां प्रभासां यशसा ज्वलन्ते श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षो कपिल्वः तस्य फलानि तपसानुदन्तो मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपेतो मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्तु राष्ट्रेऽस्मिन् कीर्तिं वृद्धिं ददातु मे श्रुतिपासामलां ज्येष्ठाम् अलक्ष्मीं नाशयाम्यहम् अभूतिमा समृद्धिं च सर्वाणि हृदमे गृहात् गन्धद्वारा दुरादर्शा नित्यपुष्टा करेष्णे ईश्वरे सर्वभूतानां तामिहो भावये श्रियां मनसः काममाकुतिं वाचः सत्यमसीमहे पशूनारूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपः सजन्तु सिक्तानि चिकलिता वश मे गृहे नीच देवी मातरं श्रियं वासय मे कुले आर्द्रा पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यः करणीं यष्टिं सुवर्णा हेममालिनीं सूर्य
सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तामहावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभुतं गावो दास्योऽस्वान् विन्देयं पुरुषानः यः शुचि प्रयतो भूत्वा जुहुयादाजमन्वः शुक्तं पञ्चदशं च श्रीकामः शततं जपेत् श्रीकामः शततं जपेत् श्रीकामः शततं जपेत्। भगवती राजराजेश्वरी महालक्ष्म्यै नमः ध्याय ध्यानं समर्पयामि। गन्धद्वारां दुराधरशा नित्यपुष्टां करीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिवोपहवये श्रिया। भगवती राजराजेश्वरी आद्यशक्ति महालक्ष्म्यै नमः। गन्धाक्षतपुष्पाणिं समर्पयामि। माँ भगवती અંબાજીની પ્રસન્નતા માટે, માં ભગવતી નવદુર્ગાઓ માતાજીની પ્રસન્નતા માટે કલિકાળની અંદર, કલિયુગની અંદર હમણાં જે મેહુલભાઈ બોલ્યા તે જ રીતે કલિકાળની અંદર, કલિયુગની અંદર આપણે બધા જ હર કોઈ મનુષ્ય જાણતા અજાણતા અનેક પ્રકારના પાપ કર્મ થતા હોય છે. આપણાથી અનેક પ્રકારની ભૂલ થતી હોય છે. કડીકાળમાં તો મેહુલભાઈ એવું બતાવ્યું છે કે ચાહે સાધુ હોય, સંત હોય, પાગલ હોય, પરમંશ હોય, મૂર્ખ હોય, મૂર્ધન્ય હોય, રાજા હોય, રંક હોય, તમે હો કે પછી અમે હોય, હર કોઈ માણસથી જાણતા અજાણતા અનેક પ્રકારના પાપ કર્મ કે ભૂલ કર્મ થતા હોય છે. તો બધાય પાપમાંથી મુક્તિ આપનાર માં ભગવતી નવદુર્ગા માતાજીઓ. चंडीपाठ श्लोक के मत्समा पातकी नास्ति पापक नित्वत समा नहीं एवं ज्ञातवा महादेवी यथा योग्यम तथा कुरु. કે હે માં, અમારા જેવા કોઈ પાપી મનુષ્ય નથી અને તમારા જેવા કોઈ પાપને બાળવા વાળી શક્તિ નથી. જે કંઈ અહીંયા બિરાજમાન છે, હર કોઈ મનુષ્યથી જે કંઈ જાણતા અજાણતા કર્મ થઈ ગયા હોય તો આજે આ સ્તુતિ વંદના સાંભળવાથી જ બધાનું કલ્યાણ છે. અને હવે જે આપણે આ સ્તુતિ વંદના કરશું ત્યારબાદ આપણે માં ભગવતીને રાજી કરવા માટે, માં જગદંબાના આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે આપણે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરશું. સ્તુતિ વંદના માં ભગવતીના ચરણોમાં બધાય પ્રાર્થના કરજો અને માની સ્તુતિ અને વંદના. બોલો શ્રી અંબે માતા કી જય. जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी शुभ फल दे. जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहु फल दे. जय सोमनी सोम कपा
પાપ વિનાશિની શુભ ફલ દે જય પાપ વિનાશિની શુભ ફલ દે ભગવતી રાજરાજેશ્વર્યે નમઃ ચરણારવિંદે નમસ્કારાન સમર્પયામિ અથ સિદ્ધકુંજિકા સ્તોત્ર પાઠઃ ઓમ શિવ ઉવાચ શૃણુ દેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમં येन मंत्र प्रभावेण चंडीजाप शुभो भवेत् न कवचं न गला स्तोत्रं कीलकं न रहस्यकं न सूक्तं नापि ध्यानं च न न्यासो न च वाचनं कुञ्जिका पाठमात्रेण दुर्गा पाठफलं लभेत् अति गुह्यतरं देवी देवानामपि दुर्लभं गोपनीयं प्रयत्नेन स्वयोनिरिव पार्वती मारणं मोहनं वस्य संबलोच्चाटनादिकं पाठमात्रेण संसिद्ध्येत् कुञ्जिका स्तोत्रमुत्तमम् ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ओम ग्लौं हूं क्लीं जौं सः ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल ओम ह्रीं क्लीं चामुण्डायै विच्चे ज्वल हं शां लां षट् फट् स्वाहा नमस्ते रुद्ररूपिण्ये नमस्ते मधुमर्दिने नमः कैटभहारिण्ये नमस्ते महिषार्दिने नमस्ते शूपहन्त्रे च निशुम्भासुरघातिने जाग्रतं हि महादेवी जपं सिद्ध्यं कुरुष्व मे ऐङ्कारे सृष्टिरूपाये ह्रीङ्कारे प्रतिपालिका क्लीङ्कारे कामरूपिण्ये बीजरूपे नमोऽस्तु ते चामुण्डा चण्डघाते च यैकारे वरदायिनी विच्चे चाभयदा नित्या नमस्ते मंत्ररूपिणे दां ह्रीं द्रौं दुर्जटे पत्नी वां ह्रीं ॐ वागधीश्वरी क्रां क्रीं क्रों कालिका देवी सां श्रीं शुं मे शुभं कुरु हुं हुं हुंकाररूपिण्ये जं 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 वदादिने भ्रां भ्रीं भ्रूं भैरवी वज्रे भवान्ये ते नमो नमः आं कां चां टां तां पां यां शां वीं दौं ऐं वीं हां क्षः त्रिजाग्र त्रिजाग्र त्रोटय त्रोटय दीप्तं कुरु कुरु स्वाहा पामे भुं पार्वती पूर्णा हाके भुंके चरी तथा शां श्रीं शुं सप्तशती देव्या मंत्रसिद्धि कुरुष्व मे इदं तो कुञ्जिका स्तोत्रम् मंत्र जागर्ति हेतवे अभ्येव दातव्याम् गोपितं रक्ष पार्वती यस्तु कुञ्जिकया देवी हीनां सप्तशतीं पठेत् न तस्य जायते सिद्धिः अरण्ये रोदनं यथा
જગદંબાર પરમાસ્તુ બોલી અંબે માત કી જય નવ દુર્ગા માત કી જય નૈવેદ્યમ નિવેદયામિ નૈવેદ્યમ અલ્પજલેન સંપ્રોક્ષયેત ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા શમાનાય સ્વાહા મધ્યે પાણ્યમ સમર્પયામિ મુખવાસાર્થે ભુગિફલ તાંબુલ ઋતુફલાની સમર્પયામિ રેમ નમઃ આરાર્ધિક્યમ પ્રજ્વાલ્ય એક એવી પ્રસ્તુતિ હવે અહીંથી થશે કે જેના માટે આપણે સૌ બે હાથ જોડી આંખ બંધ કરી અને આ પ્રસ્તુતિમાં જોડાશું. માં જગદંબાની આરતી આપણે સૌ સાથે ગાઈએ અને આ કાર્યક્રમના વધામણાને આગળ વધારીએ. બોલી અંબે માત કી જય બોલી નવ દુર્ગા માત કી જય ओ अम्बे तू है जगदम्बे काली जय दुर्गे खप्पर वाली तेरे ही गुण गाए भारती ओ मैया तेरे उतारे तेरी आरती ओ अम्बे तू है जगदम्बे काली जय दुर्गे खप्पर वाली तेरे ही गुण गाए भारती ओ मैया हम सब उतारे तेरी आरती भक्तों पर भीड़ पड़ी है भारी हाँ भीड़ पड़ी है भारी दानव दल पर टूट पड़ा माँ करके सिंह सवारी माँ करके सिंह सवारी सो सिंहों से बलशाली अष्टभुजा हो वाली दुखियों के दुख को निवारती ओ मैया हम सब उतारे तेरी आरती ओ अम्बे तू है जगदम्बे काली जय दुर्गे खप्पर वाली तेरे ही गुण गाए भारती
કક્ષ મંગલાય નમો હરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે બોલી અંબે માતા કી જય નારાયણ ભગવાન કી જય ભગવાન પૂર્વે શાત્યાઃ શાંતિ દેવા મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ સ્તુતિ પાઠ વંદના